નમસ્કાર દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ હાઈવે પર ટ્રિપલ અકસ્માત। ટર્બો છકડો રિક્ષાના ટ્રિપલ અકસ્માતમાં એકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં 108 દ્વારા શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। છકડા ચાલક અને અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી। સ્વિફ્ટ કાર અને ટ્રક ચાલક બંને ફરારના ઈજાગ્રસ્તને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। શિહોરી પાટણ હાઈવેની ઘટના ટ્રાફિક જામ થતાં શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંને વાહનોને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા। જોકે છકડા ચાલક મહિપતસિંહ ચમનસિંહ વાઘેલા ઉંમર વર્ષ 48 રહેવાસી ઉણ, ભાવાભાઈ રામાભાઈ ઉંમર 45 વર્ષ બંને રહેવાસીઓ ઉણ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાવાળા જેઓ વાસણ ભરીને જઈ રહ્યા હતા ત્યારે શિહોરી પાટણ હાઈવે પર આવેલ વિદ્યુત બોર્ડ પાસે ઘટના સામે આવી ટ્રિપલ અકસ્માત થતાં લોકોના ટોળા એકઠા થયા હતા, જેમાં ટર્બો ચાલક અને સ્વિફ્ટ કાર ચાલક વાહનો મૂકી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા, જેમાં એક વ્યક્તિને વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યો હતો, જેને હાથમાં ફ્રેક્ચર અને માથામાં ઈજાઓ પહોંચી હતી।